પ્લોટ બનાવવાનો મામલો સામે આવ્યો। શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી નજીક આવતા બીજેપી હાઈકમાન્ડની આંખો ઉઘડી। સરકારી જગ્યા પર પાર્ટી પ્લોટ બનાવાયો હતો। વર્ષોથી પાર્ટી પ્લોટ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં। 2024થી તંત્ર માત્ર નોટિસો આપતું રહ્યું। નોટિસો આપતું તંત્ર મીડિયા અહેવાલો બાદ દોડતું થયું છે। હવે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। ઘણા સમયથી આ પાર્ટી પ્લોટ છે। સરકાર દ્વારા તંત્ર દ્વારા એમને નોટિસો પણ આપવામાં ભૂતકાળમાં આવેલી હતી, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઓથા તળે સપોર્ટિંગમાં તંત્ર કામ નહોતું કરી શકતું અને ચૂંટણી નજીક આવે છે એટલે સરકાર સફાળે જાય છે અને ચોથી જાગીરે આ પ્રશ્ન ઉજાગર કર્યો। બંને વસ્તુનો સમન્વય થયો। એટલા માટે પ્રેશર ટેકનિક થઈ। એના માટે જે આ જગ્યા ખાલી વહેલા કરાવવાની જોઈએ એ ન થઈ અને અંતે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આના ઉપર એક્શનનું કામ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે।